નમો હરિકૃષ્ણાય. ભગવદ્ ગીતાના પાછલા વર્ગમાં આપણે શ્લોક નંબર 11 એમના પર ચર્ચા કરતા હતા. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતા. ભગવાન કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાની જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો એ શોક કરતા નથી. બહુ સમજવા જેવી વાત છે. ભગવાને કીધેલો આ શ્લોક માત્ર અર્જુનજીને નહીં પણ આપણને લાગુ પડે છે. અર્જુન જેમની સામે યુદ્ધ કરવાનું છે, ધર્મયુદ્ધ કરવાનું છે, એ જ સંબંધીઓ અને એમના માટે જ પોતાની ચિંતા વ્યક્ત કરે છે કે આ બધાનું શું થશે. ભીષ્મ પિતામહ એમના ખોડામાં રમીને હું મોટો થયો છું. ગુરુ દ્રોણ એમને મને ધનુર્વિદ્યા શીખવી છે. અહીંયા જે ભગવાન કહે છે ને, ગતાસુન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતા, જે મરી ગયા છે અને જે મરવાના છે એમની ચિંતા કરવી જોઈએ નહીં. શા માટે ન કરવી જોઈએ? કારણ કે એ નિર્ણય આપણા હાથમાં નથી. કોઈ વ્યક્તિ કદાચ ગમે એવો મોટો હોય તો શું એ કોઈને જીવન આપી શકે? ક્યારેય ન આપી શકે. અમેરિકા જેવા સત્તાવાર દેશનો રાષ્ટ્રપતિ હોય અને એનો એકનો એક લાડલો પનોતો પુત્ર એ ઇમરજન્સી ક્રિટિકલ પરિસ્થિતિમાં હોય અને ડૉક્ટરો એવું કહે કે બસ હવે આની પાસે થોડીક ક્ષણો છે, તો એ કદાચ પોતાની રાષ્ટ્રપતિ લેવલની સત્તા અને સામર્થ્ય વાપરીને શું પોતાના દીકરા માટે એ થોડીક ક્ષણો ખરીદી શકે? ક્યારેય ન ખરીદી શકે. ચિંતા કરવી યોગ્ય છે, પણ શેની? જે આપણા હાથમાં હોય ને એની. જે વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ, પદાર્થ આપણા હાથમાં છે એની ચિંતા કરીએ તો યોગ્ય છે, પણ જે આપણા હાથમાં જ નથી એની ચિંતા શું કરવી? મૃત્યુ છે એ આપણું કે પોતાનું કે કોઈ બીજાનું, એક સદંતર આપણા હાથમાં નથી. એક બહુ સરસ દ્રષ્ટાંત કથા છે. એક નગરથી થોડે દૂર ખૂબ સુંદર મજાનો બગીચો હતો. એટલા સુંદર એમાં વૃક્ષો વાવ્યા હતા, એવા સુંદર સુંદર ફૂલ છોડ એમાં ઉગ્યા હતા અને એટલી સરસ રીતે એ બગીચો મેનેજ કરેલો હતો કે કોઈનું જોઈને પણ દિલ ખુશ થઈ જાય. અને વચમાં એક વિશાળ સ્મારક રાખેલું હતું અને એક સાધુ ફરતા ફરતા એ બગીચા પાસે આવે છે ને બગીચો જોઈ અને સાધુને સેજે એમ થાય છે કે અહીંયા બેસીને નિરાતે માળા થશે, નિરાતે ભજન થશે, માટે આ બગીચામાં બેસીએ. અને સાધુ છે એ બગીચામાં બેસે છે. થોડી વાર થયું એ સંત ધ્યાનસ્થ થયા કે અવાજો આવવાના શરૂ થયા. એ કૌતુક થયું. પ્રથમ થોડા લોકો અને મોટા મોટા સૈનિકો સાથે રાજાશાહી વેશમાં બે વ્યક્તિઓ આવે છે. સાથે એમનો પરિવાર પણ છે, રાજાશાહી વેશ ધારણ કરેલો. સ્મારક પાસે પ્રદક્ષિણાઓ કરે છે, માથું ટેકવે છે અને રડતા રડતા જતા રહે છે. થોડી વાર થાય એટલે પુનઃ રાજદ્વારી કોઈ મહાનુભાવો હોય એમના વેશમાં ટુકડી આવે છે, સ્મારકની પાસે માથું ટેકવે છે, રડે છે અને જતા રહે છે. થોડી વાર થાય એટલે આખું એક લશ્કર આવે છે, એ સ્મારકની પાસે રડે છે, માથું ટેકવે છે ને જતું રહે છે.
અને થોડી વાર થાય એટલે સાવ સામાન્યમાં સામાન્ય લોકો, આમ જનતા એ આવે છે, સ્મારક પાસે માથું ટેકવે છે, રડે છે ને જતા રહે છે. સાધુને કૌતુક લાગ્યું, આ વળી શું ઘટના બને છે? આ સ્મારક તો નથી ભગવાનનું કે નથી કોઈ એવું દેવળ સ્થાન, પણ અહીંયા લોકો માથું ટેકવે છે, પ્રદક્ષિણાઓ કરે છે, ફૂલ ચડાવે છે, આ બધું શું છે? એટલે સાધુએ પૂછ્યું કે આ સ્મારક કોનું છે? ત્યાં 4 સૈનિકો રહ્યા હતા અને બાકીના લોકો બધા વિદાય થયા હતા. એટલે 4 સૈનિકો કહેવા લાગ્યા, આંખમાં આંસુ સાથે બોલવા લાગ્યા કે આખા એ આ જે આવડો મોટો પ્રદેશ છે, આટલો આ જે ભૂભાગ છે, એનો એક છત્રપતિ સમ્રાટ એ અમારો રાજા છે. અને એ રાજાનો એકનો એક કુંવર ભર યુવાનીમાં કે બીજા દિવસે એનો રાજ્યાભિષેક કરવાનો હતો, એને રાજા બનાવવાનો હતો, અને એવી અવસ્થામાં રાત્રે એને પ્રાણ છોડી દીધા, એનું મૃત્યુ થઈ ગયું. રાજ્ય સંભાળવાની અવસ્થાએ જ એનું મૃત્યુ થઈ ગયું. અને આ જે સ્મારક છે ને, ત્યાં એના અંતિમ સંસ્કાર કર્યા છે અને આજે એની પુણ્યતિથિ છે. એટલે સાધુએ કીધું કે તો આ બધા લોકો અલગ અલગ કેમ અહીંયા આવતા હતા, બધા એક સાથે ન આવી શકે? ત્યારે સૈનિકો કહેવા લાગ્યા કે બધા પોતાની અલગ અલગ ભાવનાઓ રજૂ કરવા માટે અલગ અલગ જૂથમાં આવ્યા હતા. કેવી ભાવનાઓ રજૂ કરવા માટે? તો કે સૌ પ્રથમ રાજા અને રાણી આવ્યા, રાજકુટુંબ છે, ભેગા એમના જે કોઈ અન્ય રાજકુંવરીઓ હોય, આજે યુવાન મરી ગયો એમની બહેનો હોય, એ પણ આવી છે. અને એ આવી અને પ્રદક્ષિણા કરે છે, મસ્તક નમાવે છે અને રડે છે એ યુવાન પાસે બેસીને. રાજા રડે છે, રાણી રડે છે કે અમારી પાસે આટલી રાજસત્તા હતી, અમારી આખા પંથકમાં આણ વર્તે, કોઈ અમારું વચન ન ફેરવી શકે, અમારી આજ્ઞા કોઈ ઉથાપી ન શકે, પશુ પંખીઓ પણ જાણે અમારા રાજમાં અમારી મરજી વિના આવી ન શકે, એવી અમારી સત્તા છે આ પ્રદેશમાં. પણ દીકરા, અફસોસ એ છે કે અમે તને બચાવી ન શક્યા. આમ રડી અને રાજા રાણી વિદાય થાય છે. સાધુને સાંભળવામાં ખૂબ કૌતુક લાગ્યું કે ઓહો, આટલી બધી સત્તા અને છતાંય પોતાના કુંવરને ન બચાવી શક્યા. તો રાજા રાણી ગયા પછી કોણ આવ્યું? એટલે સૈનિકો કહેવા લાગ્યા કે રાજા રાણી ગયા ને પછી મંત્રીઓ, પ્રધાનો, દીવાનો, જે રાજાના રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ કહેવાય, એવા બધા શાસક બુદ્ધિશાળી લોકો આવ્યા. અને એ આવી અને પુષ્પ ચડાવીને રડવા લાગ્યા કે અમારી પાસે એવી બુદ્ધિ છે કે અનેક પ્રદેશોની રાજસત્તા પલટાવી નાખીએ. ધારીએ ને તો એક સમયે જ્યાં રાજ્ય હોય ત્યાં ધૂળના ઢેફા કરી નાખીએ, ધૂળના ઢેફા હોય એમાંથી નવી રાજસત્તા બનાવી દઈએ, એવી અમારી પાસે બુદ્ધિ છે, એવું કૌશલ્ય છે. પણ છતાંય એટલી અમારી બુદ્ધિ, અમારી આ જે કોઈ પણ ચતુરતા છે એ તને બચાવવામાં કુંવર કામ ન લાગી, અમને માફ કરી દેજે. એટલા માટે એ પણ રડીને નીકળી ગયા. પછી કોણ આવ્યું? તો કે પછી અમારા રાજાના કોષાધ્યક્ષો આવ્યા, જેના હાથમાં રાજાના ખજાનાની ચાવી હોય. અને એને એવું કીધું કે કુંવર, તમારા માટે અમે તો વિદેશમાંથી પણ ઔષધિ મગાવવા માટે તૈયાર હતા. અરે, આ પ્રદેશનો જેટલો રાજ ખજાનો છે એ લૂંટાવી દેવા તૈયાર હતા, પણ અમે તમને મૃત્યુની એક ક્ષણ પણ ખરીદીને ન આપી શક્યા, એક ક્ષણ વધારે ન જીવાડી શક્યા, માટે અમને માફ કરી દેજો. એમ રડતા રડતા એ કોષાધ્યક્ષો ગયા. પછી કોણ આવ્યું? તો કે પછી મોટા મોટા પંડિતો અને જ્યોતિષીઓ આવ્યા કે જે ગ્રહોની ગણનાને આધારે ભવિષ્યમાં શું થવાનું ને ઘટનાઓને ટાળી શકે એ માટે શું ઉપાય કરવાના એવી વિદ્વત્તા રાખે એવા પંડિતો આવ્યા, જ્યોતિષીઓ આવ્યા. ને એ રડીને ગયા કે અમારી બધી ગણનાઓ ખોટી પડી, અમે કરેલા ઉપાય કોઈ કારગત ન નીવડા અને અંતે તમારું મૃત્યુ થયું, માટે અમને માફ કરજો. પછી કોણ આવ્યું? તો કે પછી વૈદ્યો ને હકીમો આવ્યા પ્રદેશના.
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વૈદ્યો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હકીમો, દવા દારૂ કરવાવાળા, એવી એવી ઔષધિઓ અમે જાણીએ. રાજકુંવર આવીને રડે છે સ્મારક પાસે કે મરેલા મળદા ઉપર અમે એ ઔષધિઓ છાંટીએ ને તો એમાં પણ પ્રાણ પુરાય, પણ અમે તમારો રોગ ન હરી શક્યા, માટે અમને માફ કરજો. અને પછી આખી ધરતીને ધ્રુજાવે એવું અમારું લશ્કર આવ્યું. જે પ્રદેશમાં અમે રાજાની આજ્ઞાથી પગ મૂકીએ એ પ્રદેશનું કાકરોય ન રહેવા દઈએ, પણ અમે તમારા મૃત્યુને ન હરાવી શક્યા, અમને માફ કરજો. આમ લશ્કરે માફી માંગી. અને પછી સામાન્ય પ્રજા આવી, આમ જનતા આવી એ પ્રદેશની, અને એને માફી માંગી કે તમે અમારા માટે ભગવાન જેવા હતા. રાજાએ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. તમારામાં પ્રજા વત્સલતાના ગુણો હતા. અમે તો અમારો પ્રાણ આપવા માટે પણ તૈયાર હતા રાજકુમાર, પણ ઉપરવાળાને ત્યાં કોઈની એક્સચેન્જ ઓફર ચાલતી નથી, માટે અમને માફ કરજો. એટલે સાધુ છે ને એ પોતાની જગ્યાએ ઊભા ઊભા નાચવા માંડ્યા. શાસ્ત્રમાં કીધું છે એ સત્ય છે, શાસ્ત્રમાં કીધું એ બધું સત્ય છે. આવો રાજા, એના દીવાનો, એના જ્યોતિષીઓ, એના હકીમો, એના કોષાધ્યક્ષો, એના પ્રધાનો, એનું લશ્કર ને એની પ્રજા, આટલા બધા ભેળા થઈને પણ એક વ્યક્તિને મૃત્યુના સમયે એક ક્ષણ પણ વધારાની ન આપી શક્યા. એનો અર્થ એવો કે મૃત્યુ અટલ છે અને કોઈના હાથમાં નથી. હવે જેનો કંટ્રોલ કોઈના હાથમાં નથી એની ચિંતા કરવી એ કેવી કહેવાય? માટે પિંગળ નામના કવિ થઈ ગયા, એમને બહુ સરસ લખ્યું કે એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ સર્જન હોય, સપૂત ખાનદાન કા, કર્નલ કપ્તાન હોય, જતરલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरन तूफान का, ऐसे इजनेर હોય, मापगिरी मेर હોય, कला बोतेर હોય, वाकिफ सब पुराण का, सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, पर पिंगल बचाव अंत बने नहीं प्राण का. ડિગ્રી ને એની માથે ડિગ્રી, ડિગ્રીની માથે ડિગ્રી લઈ લીધી હોય, એમએ તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ સર્જન હોય, સપૂત ખાનદાન કા, આખા પંથકમાં એના ખાનદાનીના કિસ્સાઓ કહેવાતા હોય, અને ગુણિયેલ હોય એવા માણસની જરૂર હોય પાછી, એવા હોય. કર્નલ કપ્તાન હોય, જતરલ જુવાન હોય, આમ પગ મૂકે ત્યાં ધરતી ધ્રુજાવે એવા હોય, અનેક પ્રકારના સદગુણો હોય, એસે ઇજનેર હોય, માપગીરી મેર હોય, કલા બોતેર હોય, વાકેફ સબ પુરાણ કા, બધાય શાસ્ત્ર નહીં જાણતો હોય, દિલ દરિયા હોય, સુખદ સ્વભાવ હોય, આ બધું હોય, પણ છતાંય પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા. જેનો જવાનો સમય આવી ગયો છે એને એના સદગુણો કે કાંઈ પણ એની ક્યારે એ સમયે રક્ષા નથી કરી શકતું. અને આ અટલ સત્યને સમજી અને કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે, ગતાસુન ગતાસુંસ, કે જે વહી ગયા છે અને જે જવાના છે, હે અર્જુન, એની ચિંતા ન કરવી જોઈએ. આપણે પણ આપણા જીવનમાં આ બહુ એક સમજવા જેવી વાત છે. પદાર્થ હોય, પરિસ્થિતિ હોય કે વ્યક્તિ હોય, આ ત્રણે ત્રણ છે ને એની સાથે આપણે ગમા અને અણગમાથી જીવવાની શરૂઆત કરી હોય. આવું પદાર્થ મને ગમે, આવું તો કે ના ગમે, આવી વ્યક્તિ મને ગમે, આવી વ્યક્તિ તો કે ના ગમે, આવી પરિસ્થિતિ ગમે, આવી પરિસ્થિતિ ન ગમે. અને આ ગમા અણગમાને આગળ વધારતા વધારતા વ્યક્તિનું આખું જીવન પૂરું થઈ જાય, પણ એ ગમા અણગમાની બહાર ન જઈ શકે. સર્વનો સ્વીકાર, સર્વ સાથે સ્નેહ, સર્વમાં ભગવાનની અનુભૂતિ, આ બધી વાતો તો બહુ છેટી રહી જાય. અને આ ગમાવાળી પરિસ્થિતિ, વ્યક્તિ કે પદાર્થ, એને રાખવા માટે, એને ટકાવવા માટે વ્યક્તિ ચિંતા કરે, શોકાતુર થાય, રડવા લાગે, હાથ પગ પછાડે, પણ જે અટલ સત્ય છે એ તો ક્યારેય ટળવાનું જ નથી. માટે ભગવાન કહે છે
કે અશોચ્યાનન્ય શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાશૂન ગતાશુંશ્ચ નાનું શોચંતિ પંડિતા. જેમના પ્રાણ રહ્યા છે અને જેમના પ્રાણ ગયા નથી તેમના માટે જ્ઞાનીજનો છે એ શોક કરતા નથી. જ્ઞાની કોણ છે? એનો અર્થ એવો નથી થતો કે એ દયા વિનાના હોય. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને એને આનંદ થાય એવો અર્થ ક્યારેય નથી થતો. પણ એ વ્યક્તિ પરમ સત્યને જાણે છે. શું જાણે છે? આગળના શ્લોકોમાં આવે એનું જ વિવરણ આવવાનું છે કે જેવી રીતે વ્યક્તિ વસ્ત્ર બદલાવે છે, આજે આ કપડાં કાઢી અને કાલે આપણે નવા પહેરીએ, એવી રીતે આત્મા પણ દેહ બદલાવે છે. કોઈ પણ વ્યક્તિને જીવનને પૂર્ણ રીતે જીવવું હોય, વાસ્તવિક રીતે જીવવું હોય તો એને એન્ડ રિઝલ્ટ છે ને જીવનનું એને સામે રાખવું જોઈએ. સંત જ્ઞાનેશ્વરજી કરી અને એક મહાન સંત મહારાષ્ટ્રમાં થઈ ગયા અને અખંડ આનંદમાં રહી. એમને જ્ઞાનેશ્વરી ગીતા કરીને અદ્ભુત ગ્રંથ પણ લખ્યો. એટલે એક શેઠ ત્યાંથી કાયમી નીકળે અને શેઠને ચિંતાનો ને ઉપાધિઓનો પાર નહીં. જ્યારે જોવે ત્યારે એક વૃક્ષની નીચે જોડી ટાંકી હોય અને જ્ઞાનેશ્વર કાંઈક લખતા હોય, સ્વાધ્યાય કરતા હોય અને એના મુખ ઉપર હળવું હળવું સ્મિત રેલાતું હોય. એટલે આ શેઠને ઈર્ષા થાય કે આ સાધુ જ્યારે નીકળું ત્યાં હસતા જ હોય, આનંદમાં જ હોય અને મારે તો આટલી સંપત્તિ, આટલા સેવકો બધા હાજી હાજી કરે પણ ઉપાધિ ખૂટતી નથી. એટલે એકવાર સંત જ્ઞાનેશ્વર પાસે આવે ને એવું કે આ તમે કાયમી હસતા હો એનું રહસ્ય શું છે? મને કહો તો ખરા. તમે આટલા આનંદમાં રહ્યો છો એનું કારણ શું છે? અને વળી પાછો સ્વાધ્યાયનો વિચાર અહીંયા લાવીએ. તમે જુઓ, મારા કે તમારા જીવનની દોડ કઈ બાજુ છે? બધાને સુખી થવું છે, બધાને આનંદિત રહેવું છે અને એના માટે જ પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યાં હાથ નાખીએ ને ત્યાંથી એવું અનુભવાય છે કે સુખ 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 કરતાં હાથ તો નાખ્યો પણ હાથમાં દુઃખ આવી જાય છે. ને એટલા માટે કહેવત પડી છે આપણે કાઠિયાવાડમાં કે એક સાંધતા 13 તૂટે છે. એટલે આ સંત જ્ઞાનેશ્વર તો એકદમ પ્રસન્ન મુદ્રામાં બેઠા હતા અને શેઠે આવીને પૂછ્યું કે તમે આટલા બધા આનંદિત કેમ રહી શકો? અને ત્યારે સંત જ્ઞાનેશ્વરે એવું કીધું કે શેઠ સાહેબ, એ બધી વાત પછી કરો, પણ તમે આમ હાથ કર્યો ને મને પૂછવા માટે, ત્યાં તમારી આયુષ્ય રેખા મારા ધ્યાનમાં આવી ગઈ અને આજથી 7મા દિવસે તમારું મૃત્યુ છે. આજ મંગળવાર, આવતો મંગળવાર તમે નહીં જુઓ. શેઠ કે એવું વયું જવાનું? સંત જ્ઞાનેશ્વર કે વયું જવાનું. અને ભાઈ શેઠને પસ્તાવાનો પાર નહીં. કારણ કે જીવનમાં વિચાર્યા વિનાના કર્મો ઘણા બધા કર્યા હોય, સમજ્યા વિનાના કર્મો ઘણા બધા કર્યા હોય, કોકને દુઃખ દેવાના કર્મો ઘણા બધા કર્યા હોય, બધા એરે ઝઘડા એટલા બધા કરી લીધા હોય, સાચું ખોટું એટલું બધું કરી નાખ્યું હોય પોતાની દુકાનોમાં, પોતાના કાર્યક્ષેત્રમાં. એટલે શેઠને તો એમ થઈ ગયું કે ઓહો 7મે દિવસે વયું જવાનું, હવે કોઈ જોડે કાંઈ ખોટું કરવું નથી. જેની હારે ખોટું થઈ ગયું છે બધાની માફી માગી લઉં. અને તમે જુઓ તો કસ્ટમરથી લઈ અને પાડોશમાં બધા એની ઘરે શેઠ આટો ફરી લીધો, મને માફ કરજો, હું તમારી હારે બાંધ્યો તો, ખૂબ ઝઘડો કર્યો તો, તમને બહુ હેરાન કર્યા, તમે સાચા હતા તો હું મારી જીદ નહોતો મૂકતો. પોતાનું બધું કન્ફેસ કરવા લાગ્યા શેઠ તો. અને માફી માગતા માગતા છેક ઘરે પોઈ ઘરે દીકરામાંથી હાથ ફેરવો કે હાલતા તને ધોલ ધપાટ મારી લેતો હતો, સારા ધંધામાં ધ્યાન નહીં દેતું, તને કાંઈ ખબર નથી પડતી, રમવામાં ધ્યાન દેશો, દીકરા મને માફ કરજે. એના ઘરના બારા નીકળ્યા કે આજ વળી આને શું થઈ ગયું. અને પાડોશમાં ઓલા ગીતાબેન ને સીતાબેન ને બધાય વાતો કરતા હતા કે તમારા ઘરના અમારે ત્યાં માફી માગવા આવ્યા ને અમારે બધા હારે માફી માગી લીધી. કોઈને આશ્ચર્યનો પાર નહીં. અને એના ઘરના બહાર આવ્યા તો એની માફી માગવા લાગ્યા. આવું તો કોઈ દી બને નહીં, મેલ ઈગો તો એમ કાંઈ જાય નહીં. અને એમ માફી માગતા માગતા
શેઠે એના ઘરનાઓને છૂટ આપી કે તમે તમારે રોટલા રાંધો, કાગડાને, કૂતરાઓને બધાને ખવડાવો. એ કોઈ પણ ગામમાં આવે તો ભૂખ્યો ન જવો જોઈએ. દુકાને બધાને કાર્યકરોને કહી દીધું કે નીતિમત્તા રાખવાની, કાંટે કોઈને ખોટું આપવાનું નહીં. અને ક્યાંકથી તુલસીની માળા લઈ આવ્યા. હે હરિ રામકૃષ્ણ, હે હરિ રામકૃષ્ણ માળા ફેરવવા માંડ્યા. અને કેમ કરતાં મંગળવાર આવી ગયો એ ખબર ના પડી. અને મંગળવારની ઘડીને બધું આમ ગોઠવી દીધું કે તમે બધા સુખેથી રહેજો, મારી બહુ ચિંતા ન કરતા, અમારા પાછળ બહુ રુદન ન કરતા, 7 પેઢી ઘટે નહીં એટલું તો ભેગું કરી દીધું છે, છોકરાઓનું ધ્યાન રાખજો, ભલામણ કરીને તો માળા લઈને બેસી ગયા. કે આ સોમવારનો દિવસ પૂરો થાય અને જેવો મંગળવાર શરૂ થાય ને મારો કાળ આવશે, એમ કરતાં કરતાં મંગળવારનો દિવસ શરૂ થઈ ગયો, સૂર્યોદય થઈ ગયો, મંગળવાર આવી ગયો, હમણાં આવે, મંગળવાર પૂર્ણ થઈ ગયો, બુધવાર આવી ગયો, ગુરુવાર આવી ગયો. ને શેઠને આશ્ચર્ય થાય કે જ્ઞાનેશ્વર જેવા સંત થોડા ખોટું બોલે, અને આ મંગળવાર તો વયો ગયો, મારું મૃત્યુ તો થયું નહીં. અને ત્યારે એ સંત જ્ઞાનેશ્વર પાસે જાય કે આજે આ ગુરુવાર છે અને છતાંય હું જીવંત છું, તમે કહેતા હતા એનું શું થયું? અને ત્યારે સંત જ્ઞાનેશ્વરે એવું કીધું કે મેં ખાલી તમને એટલું કીધું કે અઠવાડિયા પછી મરવાનું છે, તો અહીંથી નીચે પગ મૂક્યા પછી, આ વૃક્ષના ઓટલા નીચેથી પગ મૂક્યા પછી તમે કોઈ જોડે ખોટું કર્યું? શેઠ કે નહીં. કોઈનું દિલ દુભાવ્યું? તો કે નહીં. દુભાવ્યું તો એની માફી માગી લીધી. કોઈ પાસેથી લઈ લેવાની વૃત્તિ રાખી? તો કે નહીં. નીતિમત્તા લાવી દીધી જીવનમાં. કોઈ સામે ક્રોધ કર્યો? નહીં. બધા અરે પ્રસન્નતાથી મળતો હતો. ભગવાનનું ભજન કર્યું? અરે કેટલી માળા ફેરવી નાખી. આમ અઠવાડિયા પહેલાં લીધી તો પારા ઘહાઈ ગયા, જુઓ એટલી તો માળા કરી નાખી અઠવાડિયામાં. અને ત્યારે સંત જ્ઞાનેશ્વરે એમ કીધું, તો આ 7 દિવસનો તમને તમારા જીવનમાં કેટલો સંતોષ ને કેટલો આનંદ છે? એટલે શેઠ કે આ 7 દિવસ તો મારા જીવનના સર્વશ્રેષ્ઠ દિવસો છે મહાત્મા. એનો તને આનંદ છે ને? આ 7 દિવસથી તું તારા ચહેરા ઉપર હસી શકે? તો કે હું હસી શકું. તે જેમ 7 દિવસ મૃત્યુને સામે રાખ્યું અને 7 દિવસ તું જીવો, એમ હું એકે એક ક્ષણ મારા મૃત્યુને સામું રાખું છું અને જીવું છું, માટે હું આનંદમાં રહું છું. કેટલી સુંદર વાત છે. મૃત્યુ સમજાઈ જાય વ્યક્તિને. અર્જુન જેવા અર્જુનજી છે એ પણ આગળ જે પ્રજ્ઞાવાદાંશ ભાષ છે, પંડિતો જેવી વાતો કરે છે, પણ ખરેખર મૃત્યુને સમજ્યા નથી. વ્યક્તિને જો મૃત્યુ સમજાઈ જાય, મૃત્યુ ઓળખાઈ જાય, તો વ્યક્તિને જીવતા આવડી જાય કે કેમ જીવન જીવવું. ઇફ યુ નો ધ ડેથ, યુ નો ધ આર્ટ ઓફ લિવિંગ. તમને એકવાર જો મૃત્યુ જણાઈ જશે કે મૃત્યુ શું છે, જીવનનું મહત્વ, જીવન જીવવાની કળા, તો તમને સેજે આવડી જશે. હવે મહત્વની વાત એ થઈ કે વ્યક્તિને કોઈના પોતાના સ્વજનોના મૃત્યુનો વિચાર માત્ર ડરાવી દે છે. અર્જુનજી પણ અત્યારે સ્વજન મોહાત્મક પીડાથી બધું ધનુષ્યને મૂકીને બેસી ગયા છે, આંખમાં આંસુડા આવી ગયા છે. આવા વીર પુરુષને પણ પોતાના સ્વજનોના મૃત્યુનો ભય, એમને મારી નાખવાના, એ મરી જશે, એ સાવ આવા કરી દે છે. અર્જુન જેવા અર્જુનને પણ તમે વિચાર કરો કે શું ખરેખર વ્યક્તિ, જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એની ચિંતા કરે છે, એના માટે રુદન કરે છે? આ બહુ એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. પણ આજે લગભગ સમય થઈ ગયો છે, માટે આવતીકાલના વર્ગમાં અહીંથી શરૂઆત કરીશું. આટલું ચિંતન પરમાત્માને અર્પણ કરીએ. નમો હરિ કૃષ્ણાય.